શહેરમાં એક તરફ નવરાત્રીનો માહોલ જામ્યો છે, બીજી તરફ રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે। સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 400થી વધુ કેસ નોંધાયા છે અને સતત તેમાં વધારો થઈ રહ્યો છે। ગત મહિને સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 22,000થી વધુ દર્દીઓ નોંધાયા હતા। ડેન્ગ્યુની સાથે મેલેરિયા અને ભેજવાળા વાતાવરણના કારણે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધી 70 લોકોએ ડેન્ગ્યુ માટે સિવિલમાં સારવાર લીધી છે અને ગયા આખા મહિનામાં 430 દર્દી ડેન્ગ્યુ સાથે સિવિલમાં ઓપીડીમાં સારવાર માટે આવ્યા હતા। આ સિઝનની અંદર મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ આપણને જોવા મળતો જ હોય છે। ખાસ કરીને સૌ લોકોએ ધ્યાન રાખવાનું છે, જે પ્રમાણેની એડવાઇઝરી અત્યારે આપણને આપવામાં આવી છે કે હાઈગ્રેડ ફીવર આવે, મટતો નથી અથવા ખૂબ વીકનેસ લાગે છે, શરીર પર ચકામાં પડી જાય, જોઈન્ટ પેઇન થતું હોય, તો આવી કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે મહેરબાની કરીને ઘરે સારવાર ન કરો। આસપાસમાં ડૉક્ટરને મળી અને જરૂરી ઇન્વેસ્ટિગેશન કરી અને અર્લી ફેઝમાં જો આપણે સારવાર ચાલુ કરશું તો આ બધા ડિઝીઝને આપણે આરામથી અર્લી સ્ટેજમાં કંટ્રોલ કરીએ, જેથી કરીને હોસ્પિટલાઇઝ ન થવું પડે। એટલે જો આટલું એક સામાન્ય ધ્યાન રાખશું, ચોખ્ખાઈ ઉપર ધ્યાન રાખીશું, પાણીનો ઠહેરાવ નહીં થવા દઈએ અને જો કોઈ બી સિમ્ટમ્સ છે એને અર્લી ડિટેક્ટ કરી અને સારવાર ચાલુ કરશું તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે।